નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તમે પણ ડિજિટલ ગુજરાતના પોર્ટલ પરથી આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ કે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે। જો તમારી અરજી મંજૂર કરવામાં આવેલી છે તો ત્યાર પછી આ જે દાખલો છે તે કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો મિત્રો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ડિજિટલ ગુજરાત। જેવું તમે ડિજિટલ ગુજરાત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે www.digitalgujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। હવે પોર્ટલ ઉપર તમારે લોગિન છે તે કરવાનું રહેશે। તેના માટે અહીં તમને એક લોગિન નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અહીં જે સિટીઝન લોગિન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીંથી તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરી અને રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી અહીં જે લોગિન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમારા મોબાઈલ નંબર ઉપર એક 4 ડિજિટનો ઓટીપી છે તે મોકલવામાં આવેલ હશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી અને કન્ફર્મ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે લોગિન કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીં સર્વિસ રિક્વેસ્ટમાં તમને એક લિસ્ટ છે તે જોવા મળશે। તેમાં તમે જે સર્વિસ માટે એટલે કે જે પ્રમાણપત્ર મેળવવા માટે તમે જે અરજી કરેલ છે, જેમ કે આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે અથવા તો ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર છે, આવા અગત્યના જે ડોક્યુમેન્ટ મેળવવા માટે તમે જે તે અરજી કરેલ છે તેનું એક લિસ્ટ છે તે જોવા મળશે। તેમાં મિત્રો જે તે ડોક્યુમેન્ટના નામની સામે તેનું સ્ટેટસ છે તે આ બાજુ જોવા મળશે। તેમાં મિત્રો સ્ટેટસમાં જો એપ્લિકેશન ડિસ્પેચનો ઓપ્શન લખેલ આવશે તે તમને જોવા મળે તો ત્યારે તમે જે તે ડોક્યુમેન્ટ છે તે ડાઉનલોડ કરી શકશો। હવે ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવા માટે, દાખલાને ડાઉનલોડ કરવા માટે અહીં જે મેનુ આપેલ છે તેમાં જે પ્રોફાઇલનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં અહીં બીજા નંબરમાં તમને એક ડોક્યુમેન્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીં તમને અલગ અલગ બે ઓપ્શન જોવા મળશે, અપલોડ ડોક્યુમેન્ટ અને ઇશ્યુડ ડોક્યુમેન્ટ। તો ત્યાં તમારે ઇશ્યુડ ડોક્યુમેન્ટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર તમે જે પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરેલ છે અને તમારું ફોર્મ મંજૂર કરી અને તમને પ્રમાણપત્ર આપી દેવામાં આવેલું છે તેનું એક લિસ્ટ અહીં તમને જોવા મળશે। તેમાં અહીં તમામ માહિતી તમે જોઈ શકશો। ત્યાર પછી મિત્રો તેની નામની સામે અહીં જે પ્રિન્ટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે પ્રિન્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે જે તે દાખલાની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તે પીડીએફ ફાઇલને ઓપન કરશો એટલે આ મુજબનો કંઈક આવકનો દાખલો હશે। હવે આધાર કાર્ડમાં જે ફોટો હશે તે ફોટો અહીં તમને જોવા મળશે। ત્યાર પછી તમારા અરજીના ક્રમાંક નંબર અહીં તમને જોવા મળશે। અહીં તમને એક બારકોડ છે તે આપવામાં આવેલું હશે। ત્યાર પછી દાખલાના નંબર અહીં તમને જોવા મળશે। તાલુકા પંચાયતની કચેરીનું નામ તમને જોવા મળશે। ત્યાર પછી અહીં મિત્રો જે તારીખે તમે અરજી કરેલ છે તે તારીખ લખેલ જોવા મળશે। તમારું નામ છે તે અહીં તમને જોવા મળશે। ત્યાર પછી પિતા અથવા તો પતિનું નામ જોવા મળશે। ત્યાર પછી તમારું પૂરું સરનામું છે તે અહીં તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો અહીં તમામ સાધનોમાંથી મળી અને જે કુલ વાર્ષિક આવક છે તે કુલ વાર્ષિક આવક અહીં તમને જોવા મળશે। અને મિત્રો અહીં અંકમાં તમને વાર્ષિક આવક લખેલી જોવા મળશે। તેમાં અરજદારની પોતાની આવક અહીં જોવા મળશે, અરજદારના માતા પિતાની આવક અહીં તમને જોવા મળશે, કુટુંબના અન્ય સભ્યોની આવક છે તે અહીં જોવા મળશે અને કુલ વાર્ષિક આવક છે તે અહીં તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો અહીં શરતો છે તે લખેલ હશે, તેને વાંચી લેવાની રહેશે। અને અહીં મિત્રો ડિજિટલ સિગ્નેચર છે તે કરેલી હશે। અહીં તમને એક બારકોડ છે તે આપી દેવામાં આવશે, ક્યુઆર કોડ છે તે આપવામાં આવશે। તે ક્યુઆર કોડને સ્કેન કરી અને તમે આ દાખલો છે તે પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો આ દાખલાની પ્રિન્ટ છે તે તમારે કાઢી અને તમારી પાસે જ રાખવાની રહેશે। તો આવી રીતે મિત્રો ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર તમે જો અરજી કરેલ છે કોઈ પણ ડોક્યુમેન્ટ મેળવવા માટે અને તમારી અરજી મંજૂર થઈ ગયેલ છે તો તે પ્રમાણપત્ર તમે જાતે ડાઉનલોડ કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।